સાથે હું છું માનસી સોની। સુપર 6 માં આજે કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત। એક તરફ ગુજરાત ગરમીથી છે ત્રાહિમામ, તો બીજી તરફ કેરળમાં સિઝનના પહેલા વરસાદથી જ મચી ગયું છે કોહરામ। જાણીશું કે આખરે એક ઇમરજન્સી વોર્ડમાં શા માટે ઘૂસી પોલીસ વાન અને ધૂળતા ધૂળતા કોને મળી ગયું મોત। આ મુદ્દાઓ રહેશે આજના। સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું કાળઝાળ ગરમીની। હજુ આવનારા 4 દિવસ નહીં મળે ગરમીથી કોઈ રાહત। રાજ્યના 20 જિલ્લામાં જાહેર કરાયું છે ગરમીનું ઓરેન્જ એલર્ટ। તો ત્રાહિમામ પોકાર આવતી ગરમીમાં ગુજરાતમાં 15 લોકોએ ગુમાવ્યા છે જીવ। ત્રીજા મુદ્દામાં અમે આપને બતાવીશું કેરળના દ્રશ્યો કે જ્યાં સિઝનનો પહેલો જ વરસાદ મુસીબતનો વરસાદ બનીને ખાબક્યો છે। ભારે વરસાદની આગાહી વચ્ચે કેરળના અનેક વિસ્તાર હાલ પાણી છે અને અત્યાર સુધીમાં 4 લોકો મોતને ભેટી ચૂક્યા છે। ચોથા મુદ્દામાં વાત કરીશું કિર્ગિસ્તાનમાં ફસાયેલા એક ગુજરાતીઓની કે જે મદદની લગાવી રહ્યા છે ગુહાર, પરંતુ શું સાંભળશે સરકાર? કિર્ગિસ્તાનમાં ભડકેલી હિંસાને પગલે ત્યાં ફસાઈ ગયા છે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના માતા પિતાની એક જ માંગ છે કે બાળકોને ઝડપથી ભારત લાવવાના પ્રયાસો કરાય। તો પાંચમા મુદ્દામાં અમે આપને બતાવીશું કેટલાક એવા દ્રશ્યો કે જેને જોઈને તમારા હોશ ઉડી જશે। ઋષિકેશમાં ગુનેગારને ઝડપવા પોલીસે ફિલ્મી ઢબે એક હોસ્પિટલમાં કરી એન્ટ્રી। દર્દીઓથી ખીચોખીચ ભરેલા ઇમરજન્સી વોર્ડમાં પીસીઆર વાન સાથે પહોંચી પોલીસ। પોલીસની આ હરકત સામે ઉઠી રહ્યા છે સવાલ, પરંતુ શું છે પોલીસનો જવાબ તે પણ આપને જણાવીશું। અને અંતમાં નિહાળીશું અમેરિકાના આયોવા રાજ્યમાંથી સામે આવેલા અત્યંત ભયાનક દ્રશ્યો। અહીં માત્ર 5 કલાકની અંદર 21 વાવાઝોડા ત્રાટક્યા અને ત્યારબાદ તબાહીનું એવું તાંડવ જોવા મળ્યું કે દ્રશ્યો જોઈને જ રૂવાડા ઊભા થઈ જાય।